वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 58 ચાલે છે। દબાણમાં ભગવાને યજ્ઞ કર્યો અને યજ્ઞમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડના કાઠી દરબારોને મહારાજે બોલાવ્યા। કાઠી દરબારોએ મહારાજના દર્શન કર્યા અને ભાવ સમાધિ લાગી અને જે ભગવાને જે વસ્ત્રો અલંકારો ધારણ કર્યા હતા અને દિવ્ય તેજોમય સ્વરૂપના જ્યારે આ લોકોએ દર્શન કર્યા અને એ વખતનું જે વર્ણન છે કે ભગવાન કેવા શોભતા હતા, કેવા સુંદર લાગતા હતા, એની અદ્ભુત અહીંયા છંદોમાં રચના કરી છે। દ્રગમીન મૃગ છબિલીન ચીનહિ પ્રકૃતિ કુટિલ કમાનસી શોભિત ભાલ વિશાલ સુંદર તિલક છબી સુખ ખાનસી सिर पेच सहित सुपाग सुंदर कलगी तो राहे तिहा श्रुति गुच्छ स्वच्छ रुकनक कुंडल ज्योति मोती की जिहा। प्रभुनी मरमाળી આંખો માછલી અને હરણની આંખો જેવી મનમોહક છે। વાકી પ્રકૃતિ કમાન સમાન શોભે છે। વાલાનું વિશાળ સુંદર ભાલ શોભાયમાન છે। એમાં રહેલ તિલકની શોભા સુખની ખાણ સમાન છે। શ્રી હરિની શિર પેચ છોગાથી યુક્ત પાગ અતિ સુંદર લાગે છે। કલગીને એમાં તોરા શોભી રહ્યા છે। કાન પર સ્વચ્છ પુષ્પના ગુચ્છ અને મોતીઓથી જગમગી રહેલા સોનાના કુંડળ શોભે છે। લ્યો આ દર્શન કરાવે છે। ભગવાનમાં આવા દિવ્ય ભાવથી દર્શન કરે મનની વૃત્તિ ચોંટી જાય અને જીવન સફળ થઈ જાય। ક્ષણ માત્ર પણ જો ભગવાનમાં વૃત્તિ જો ચોંટી જાય ને, પ્રેમ થઈ જાય ને, તો મનુષ્ય દેહ સાર્થક થઈ જાય। કે ભગવાને મનુષ્યનો દેહ ભગવાનમાં પ્રીતિ કરવા દીધો છે। ભગવાનમાં કેમે કરીને જેણે જેણે ભગવાનમાં પ્રેમ કર્યો છે, ભગવાનના ભાવથી દર્શન કર્યા છે, એ બધાય તમે જો નરસિંહ મહેતા, મીરાબાઈ હોય, દાદા ખાચર મુક્તાનંદ સ્વામી હોય, ધ્રુવ ને પ્રહલાદ, અંબરીશ ને જનક હોય, કોઈ પણ હોય,
મહાન પદવીને પામી ગયા, ઇતિહાસમાં અમર થઈ ગયા, જય જયકાર થઈ ગયો એનો. એટલું નહીં, એને બધાય આદર થકી માનવા લાગ્યા, પૂજવા લાગ્યા, ભગવાનમાં પ્રીતિ કરવામાં. અને બાકી આમ ઓટલા તોડવામાં તો બધા વયા ગયા. હાથ હાથને 10 10 15 15 20 20 પેઢીઓ વહી ગઈ તો કોઈ ભોજ્યો ભાઈ એને યાદ કરતો નથી. પણ એમાં જો એકાદો ભગત થઈ જાય તો ચમકી જાય ને. 100 પેઢી જાય તો યાદ રાખ્યો. આજે ધ્રુવની કેટલી પેઢીઓ વહી ગઈ જો, તો ધ્રુવને યાદ રાખે, ત્યાર પછીના કેટલાય વહી ગયા તો કોઈને એને યાદ નથી કરતું. કેમ કે ભગવાનમાં પ્રેમ કર્યો એને, ભગવાનને જેવા છે ઓળખી ગયા, ભગવાનનું જ્ઞાન થઈ ગયું એને મનખો સુધારી લીધો. હા, બાકી તો માયાના પંજામાં રોડાઈ જાય છે, ડૂબી જાય છે, 84માં વયા જાય છે, જન્મ મરણની ખાઈમાં ધકેલાઈ જાય છે. હજારો લાખો જન્મ લેવા છતાં એ જીવનો છૂટકો નથી થતો. આધિ વ્યાધિ ઉપાધિ કંકાસ કજિયા કળિયુગ એમાં જીવ બચી ન શકે. હા, કે છે ને કબીરદાસ એક બહુ સરસ સાખી છે. ચલતી ચક્કી દેખ કર, ચક્કી એટલે ઘંટી, પેલા હાથથી દળે ને. ચલતી ચક્કી દેખ કર સાબુદ બચા ન કોઈ. નહીં, ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ. આ આમ ઘંટલો ચાલતો હતો ને, એને જોઈને કબીરદાસ રડવા લાગ્યા. કેમ? ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 पहिए के बीच में साबुद बचा न कोई. 2 ઘંટલાના પડ હોય, એમાં પેલા દાણા નાખે અને ઘંટલો ફરે. કબીરદાસને દુઃખ થયું. ઓહો હો હો, આ ઉપર આસમાન ને નીચે ધરતી, આ 2 પૈયાની વચ્ચે જીવ પ્રાણી માત્ર જેમ ઘંટલાના પડની વચ્ચે દાણાના કચ્ચળ ઘાણ બોલી જાય છે, સાબુદ બચા ન કોઈ, 2 पहिए के बीच में साबुद बचा न कोई. બધાનો કચ્ચળ ઘાણ થઈ ગયો, બધાનો લોટ થઈ ગયો. પણ કોણ બચી ગયા? કબીરદાસ કહે છે ખુશી એની છે કે જે પેલા ખીલાને પકડી રાખ્યો ને, જેને તમે જો ઘંટલાનું પડ ઊંચું કરે ને એટલે ખીલો હોય વચ્ચે, ખબર? નીચેના પડ સાથે ખીલો હોય. એ ખીલાની આજુબાજુમાં જેટલા દાણા રહી ગયા એ બધા બચી ગયા. એમ જેને ભગવાનનો આશરો થઈ ગયો, ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ, ભગવાનમાં હેત થયું, એ બધા બચી ગયા. બાકી આ ધરતી ને આસમાનના 2 પૈયાની વચ્ચે બધા કચ્ચડ ઘાણ બોલી ગયો. બુદબુદા ઇવ તો એ શું, મસ્કા ઇવ જંતુ શું. જેમ પાણીના પરપોટા ફૂટે ને એમ માણસો મરી જાય છે. પાણીમાં પરપોટા થાય કેટલી વાર રહે? બડબડિયા બોલે ને એ કેટલી વાર રહે? તરત ફૂટી જાય ને. અને આ કીડા મકોડા જે હોય જીવ, એની આ જિંદગી કેટલી? આ મચ્છરની કેટલી, મકોડાની કીડાની કેટલી? 1 દી 2 દી 3 દી, કેટલા દી જીવે? કોઈ જીવાત કોઈ જીવે? મરી જાય. ઈયળો નીકળે કેટલી વાર મરી જાય. બસ એમ મનુષ્ય પણ જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. આપણી નજર સામે કેટલાય વયા જાય છે. પણ જેને પરમાત્મામાં પ્રીતિ થઈ ગઈ, હેત થઈ ગયું, એ બચી ગયા. બચી ગયા એટલે દેહ તો છૂટવાનો દરેકનો, પણ એનો આત્મા પરમાત્માને પામી ગયો. ફરી એને જન્મ મરણની ખાઈમાં જવું ન પડે, ફરી એને જન્મ લેવો ન પડે, ફરી એને આધિ વિધિ ઉપાધિ કે માતાની ગોદમાં ગર્ભમાં ઈ નરકમાં જવું ન પડે. સુખ્યો થઈ ગયો, સુખ્યો. પ્રેમ થયો ભગવાનમાં અને જીવ સુખ્યો થઈ ગયો. એટલે શરીરથી એની સેવા થઈ ગઈ, મનથી ભગવાનમાં ચિત્તમાં હેત સ્વરૂપમાં હેત થઈ ગયું, કામ થઈ ગયું. લ્યો, હિય હે મહાર્ય પાર મોતીન માલ જાલ વિશાલ હૈ, પુનિ પુષ્પહાર પ્રકાર बहुभुज બંધ નંગ ઉજાલ હૈ, ભુજ દંડ સેવન ભાવ સે નવગ્રહ મનો આઈ રહે,
कर कटक पहुंची कनक की उर्मी का सब अंगुरी सुहै। કેવું વર્ણન લખ્યું છે? તો કે શ્રી હરિના હૈયા ઉપર જે સોનાના હાર છે ને, ગળામાં પહેરા, લટકતા હૈયા એટલે છાતી, છાતી સુધી આમ હિંડોળતા હાર જે છે ને, અનેક મોતીઓની ઘણી માળાઓ ભગવાને ગળામાં ધારણ કરી છે. હૈયા ઉપર સોનાના હાર છે. બહુ પ્રકારના પુષ્પના હાર પણ મહારાજે પહેર્યા છે. મોગરાના, ગુલાબના, ચંપાના, ડોલરના, ચમેલીના હાર પહેર્યા છે. એમના બાજુબંધમાં રહેલા નંગ અતિ પ્રકાશમાન દિશે છે. માનો કે નવગ્રહ તે નંગ રૂપે શ્રી હરિના ભુજદંડને ભાવથી સેવવા માટે આવ્યા જાણે ન હોય. ઓહો, બાજુમાં નંગ જડેલા છે, સાચા હીરાના નંગ, નીલમણી પારસમણી એવા. ઈ જાણે નવગ્રહો નંગ રૂપે હરિના ભુજદંડને ભાવથી એની સેવા કરવા. બહુ થાકી ગયા હોય એટલે આમ હાથ દબાવે ને, એમ ગ્રહો ભગવાનના જાણે હાથ દબાવવા આવ્યા હોય, આ સેવા કરવા આવ્યા હોય એમ લાગે છે. પ્રભુના બંને હાથમાં સોનાની પહોંચી, કડા અને બધી આંગળીઓમાં સુંદર વીટીઓ બિરાજમાન છે. લ્યો, પોચા આખા સોનાના વીટીઓ, વેટ. પહેરે સુજામા જરકસી, આરો જરકસી સુરવાર હૈ, કસી કમર જરકસી પટહુ સે પદ નુપુર છવી આગાર હૈ. शशि सूर्य कोटिक समप्रभा बहु नामी हरि के बदन की, उपमा रहित छबिए है कुन मात्र कोटिक मदन की. શ્રી હરિએ જરિયાની જામો પહેર્યો છે, જરકસી સુરવાળ પહેર્યો, કમરે જરકસી દુપટ્ટો કસીને બાંધ્યો. હરિના ચરણમાં રહેલ જાંજર શોભાનો ખજાનો છે. પગમાં પાસે ઝાંઝર પહેર્યા છો. ભગવાન ચાલે ને, ભગવાન છે ને ચાખડી પહેરતા ને તો એની ચાખડીની ફરતી કોર ઘૂઘરીઓ લગાડતા. શું કરવા? એક તો ભગવાનની ચાખડી, ભગવાન ચાલે ને એટલે એ ચાખડી આમ પગ ઊંચો કરે ને એટલે તરત ચાખડી ભગવાનની આ પાની હોય ને એને આ અથડાય એટલે ચટ ચટ બોલે. શું બોલે? ચટ ચટ. તમે જો ચપ્પલ પહેર્યા, પેલા જૂના જમાનામાં એવા, હવે નથી આવતા એવા, પેલા આમ હાલે ને એટલે ચટ 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 એમ બોલે, પટ પટ બોલે ને એમ ભગવાનની ચાખડી ચટ ચટ બોલતી. કેમ? પાની આરે અથડાય, આમ ઊંચી આમ હાલે એટલે પેની ઊંચી થાય એટલે ચાખડી તરત ઊંચી થઈને પેલા પેની સાથે અથડાય એટલે એનો અવાજ આવે. કેવો? એના ઉપર તો પ્રેમાનંદ સ્વામી કીર્તનો બનાવી નાખ્યા. બોલો, ચટ ચટ વાગે ચાખડી, લ્યો, ચટ ચટ વાગે ચાખડી સાંભળીને થઈ છું હું ગુલતાન. આવું કીર્તન બનાવ્યું. બોલો સ્વામીએ, ચટ ચટ વાગે ચાખડી સાંભળીને થઈ છું ગુલતાન. લ્યો, તો ઈ ચાખડીની ફરતી કોર મહારાજ ઘૂઘરીઓ લગાડાવતા. શું કરવા? કે ઘૂઘરી જ્યારે ભગવાન ચાલે ને ત્યારે છુમ 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 અવાજ આવે. એ અવાજ કોઈના કર્ણ પટલ ઉપર જાય અને એને નજર આમ પડે કે શાનો અવાજ આવે છે. એ ખાલી ઘૂઘરીનો અવાજ, ભગવાને પહેરેલી ચાખડી અને એમાં વાગતી ઘૂઘરીનો અવાજ કોઈના કાનમાં જાય તેને સમાધિ થઈ જતી. લ્યો, સમાધિમાં જાય ને ત્યારે માણસ સુખ્યો થાય, તે સિવાય સુખ્યો ન થાય. અંતર્વૃત્તિ કરે, પોતાના આત્માને જોવે અને આત્મામાં બેઠેલા પરમાત્માને જોવે. સુખ્યો ત્યારે જ થાય. બાકી ગમે એટલા પંચ વિષય ભોગવે, આખી જિંદગી ભોગવે તો એ સુખ્યો ન થાય. ઈ સળગ્યા જ કરે, એ સંતોષ જ રહે. પૃથ્વી ફાટે અને એમાં ગમે એટલું પાણી નાખો તો એ તિરાડ બુરાય. અગ્નિમાં ગમે એટલી આહુતિ નાખો તો એ અગ્નિ તૃપ્ત થાય ન થાય. એ મન ગમે એટલા ભોગ વિષય ભોગવો, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું જોવાનું સાંભળવાનું ગમે એટલું કરો ને એને સંતોષ ન થાય.
એ વધારે વધારે જ માગે, વધારે જ માગે. એ ભૂખ કોઈ દી પૂરી ન થાય, અને ભૂખ પૂરી ન થાય ત્યાં સુધી શાંતિ ન થાય. એક રાજા હતો, યયાતિ કે કોઈક એવો રાજા, એને એને આખી જિંદગી ભોગવિલાસ ભોગવ્યા, ઘરડો થઈ ગયો. એના દીકરા હતા બે ચાર. તો પછી દીકરા પાસે જઈને એમ કીધું, એક દીકરાને, બધાને કીધું કે ભાઈ મારા ઉપર એક દયા કરો. શું? કે મને છે ને તમારી જવાની મને દઈ દો, અને હું તમને વૃદ્ધપણ મારું દઈ દઉં. મને આ વૃદ્ધપણામાં ભોગ ભોગવવાની મજા નથી આવતી, મને તમારી જુવાની દઈ દો. બોલો. તો એક દીકરો ઉદાર હતો, એ કે હારું બાપુજી, તમને મારી જુવાની હું આપું છું, જાઓ તમારું વૃદ્ધપણું મને આપી દો. તો જુવાની એ વખતે એવું થતું છે, હવે ન થાય અત્યારે, એ વખતના યુગમાં થતું. તે જુવાની થઈ ગયો. બોલો. જુવાન થઈને ફરી ભોગ વિલાસ ભોગવ્યા ને એટલું બધું કર્યું ને અંતે ઈ મરવા પીડ્યો. અને છેલ્લે છેલ્લે એમ કહેતો ગયો, ભોગાન ભૂગતા વયમેવ ભૂગતા. આ ભોગને હું નથી ભોગવતો, પણ આ ભોગ મને ભોગવી નાખ્યો, આનો કોઈ અંત નથી, એમ કહીને મર્યો. બોલો. આનો કોઈ અંત નથી. ગમે એટલી જુવાની લઈ લ્યો ને, ગમે એટલા યુગો સુધી ભોગવો ને, આનો કોઈ અંત નથી, અંત નથી. નેતિ નેતિ આવું છે. એટલે એમાં ક્યારેય પણ સંતોષ થવાનો નથી, ક્યારેય સુખ થવાનું નથી. વિષય ભોગવવાથી તો જીવ તપી જાય છે. એના કારણે એનામાં ક્રોધ આવે છે, લોભ આવે છે. એક કામના ઈચ્છાઓ પૂરી કરવા માટે માણસને કેટલું ખોટું કર્મ કરવું પડે છે, કેટલું કપટ કરવું પડે છે, કેટલી અનીતિ કરવી પડે છે. પણ એમ થઈ જાય કે ભગવાનમાં જોડાઈ જાય, ભગવાનમાં પ્રેમ થઈ જાય, ભગવાનમાં વૃત્તિથી થઈ જાય, અંતવૃત્તિ કરવા માંડે એટલે કાંઈ ન જોઈ લો, તોય સુખ્યો રહે. જેને જેને ભગવાનમાં ચિત્ત લાગ્યું એના પ્રત્યે તમે જુઓ, એનો હસતો ચહેરો જુઓ, એની પ્રતિભા જુઓ, એની પાસે બેસો તો એની ઓરા ખાલી તમને લાગે ને, આજુબાજુનો ખાલી ઊભા રહ્યો ને તો એ તમારા હૃદયમાં શાંતિ થાય. એનો અડેલો પવન કોઈને અડી જાય ને તો પણ એને હૃદયમાં શાંતિ થઈ જાય, સુખ થઈ જાય. હા હા, સંતો પાસે જાય એટલે શાંતિ, એટલે કે લખ્યું ને, શાંતિ પમાડે તેને સંત કહીએ. શું કરવા? એની ચિત્તની વૃત્તિઓ, મનની વૃત્તિઓ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધે ભગવાનના આકારે થઈ ગયા છે. એટલે એની પાસે તમે બેહો એટલે એ શાંતિ અનુભવાય. હા, એમ થઈ જાય. ગમે એવો પાપી બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો 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 થઈ જાય. લ્યો, આ છે ભગવાનની મૂર્તિનો પ્રતાપ. તો જેણે મૂર્તિ ધારી છે એની પાસે બેહવાથી શાંતિ થાય તો ભગવાન સાક્ષાત મળી જાય, અને એમાં એની વૃત્તિ પરોવાઈ જાય, અને હૃદયમાં ધારણ કરી લે, અને એનું ધ્યાન કરવા માંડે, એના દર્શન કરવા માંડે, એની વાતો સાંભળવા માંડે, અને મહિમાના આમ જો આમના પૂર ઉમટવા માંડે. હા, તરંગો માંડે ઉછળવા. હા હા હા, ચૈતન્ય મહાપ્રભુ આમ ઊભી બજારે હાલ્યા જતા હોય, નદીને કાંઠે હાલ્યા જતા હોય, સરોવરને પાળે હાલ્યા જતા હોય, અને હાથમાં કરતાલ એકતારો લઈ હરિબોલ હરિબોલ હરિબોલ. લોકો એને અપમાન કરે, માર મારે, ગાળો દે તો એને કાંઈ ન ફેર પડે. બોલો. સુખદેવજી મહારાજ નગ્ન દિગંબર હાલ્યા જતા હોય, છોકરાઓ એને પાણા મારે, કાદો ઉછાળે, ઈટો નાખે, કચરો નાખે, છાણ નાખે, હુલાડીઓ બોલાવે તો આને કાંઈ નહીં. હે, કુત્તે ભસે હજાર અને હાથી ચલે બાજાર. શું ફેર પડે એને? આ સુખિયા રહેવાની ચાવી છે. એ ચાવી કોઈ જોતી નથી. સમજ્યા? સુરપુર નરપુર નાગપુર તીન में सुख नहीं, सुख तो हरि के चरण में या संतन के माही. ભગવાન છે ને એક દિવસ જેને જે જોઈએ ને બધું આપવા લાગ્યા. પૃથ્વીલોકના માનવીઓને બોલાવ્યા, બોલો જે જોઈ તે મંડો માંગવા. તે લાઈન થઈ ગઈ, બોલો 2 કિલોમીટર લાંબી. બધા આવ્યા. શું જોઈએ ભાઈ તારે? તો પેલો ભાઈ કે ભાઈ મારે પ્રોબ્લેમ છે. શું? એ કે આ બધું નોકરીનું ઠેકાણું પડતું નથી. તો કે જા તને નોકરી મળી જાય. બસ. બીજો આવ્યો, તારે? મારે છે તે નોકરી મળી ગઈ છે પણ ગાડી બાડીનો પ્રોબ્લેમ છે, તો ગાડી લઈ જા. તો કે મને ત્રીજો કે ભાઈ મારે ગાડી છે, નોકરી છે, પણ લાડી નથી. કે લે ભાઈ એ લઈ જા.
કે બોલો કે મારે બંગલા નથી, મારે જમીન નથી, મારે જાગીર નથી, મારે પદ નથી, મારે સત્તા નથી, મારે આ નથી. જેને જે જોઈ સોનું ચાંદી હીરા માણેક રૂપિયા ધન દોલત માગ્યું મેડા લેવા મેડા ઉપડવા. છેલ્લે ભગવાનને આપતા આપતા એક વસ્તુ હાથમાંથી પડી ગઈ, કોઈની નજર ગઈ નહીં. બાજુમાં લક્ષ્મીજી બેઠા હતા, એની નજર ગઈ. હા, ભગવાનના હાથમાંથી કંઈક પડ્યું, પણ ભગવાને તરત એના ઉપર પગ દઈ દીધો. ભગવાને પગ દઈ દીધો એના ઉપર. એટલે બધા વયા ગયા, કોઈની નજર પડી નહીં, કોઈને કઈ જોતું નહોતું, પડી ગયેલી વસ્તુ. ભગવાન એના ઉપર પગ દઈ દીધો. પછી બધા વયા ગયા. પછી લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ પેલો પગ નીચે દબાવ્યું એ શું છે? ભગવાન કે કોઈને નથી જોતી એ વસ્તુ છે, ઈ કોઈએ માગી નહીં, એટલે પછી મૂકી અને એના પર મેં પગ દઈ દીધો. એ કોઈ નથી જોતી, એ કોઈ ન માગી છે હું ઈ તો કયો. ત્યારે ભગવાન કે ઈ છે શાંતિ. હવે જેને શાંતિ જોતી હોય એને મારા પગ પકડવા પડે તો શાંતિ થાય, બાકી શાંતિ ન થાય. ભગવાનના ચરણમાં શાંતિ છે, સુખ છે, આનંદ છે, પરમાનંદ છે. હા, ભગવાન ઈ સિવાય ક્યાંય મળવાનું નથી. એટલે અહીંયા આ મૂર્તિનું વર્ણન એટલે લખે કે આ મૂર્તિનું વર્ણન જો કોઈને યાદ રહી જાય ને, આવો ભગવાનનો વાઘો છે, આવું સુરવાળ છે, આવો કમરપટ્ટો છે, આવી પાઘ છે, વસ્ત્રો અલંકારો. અત્યારે તો લોકોને જો ને આ લગ્નની સિઝનમાં હવે કાંઈ ઘરમાં ફાફા પડતા હોય અને બધી મંદી હાલતી હોય અને ઘરમાં બધી રીતની તકલીફો હોય, પણ લગ્ન કોકના હોય, પાછા પોતાના હોય તો સમજ્યા, કોકના હોય ને તો એ કે ભાઈ 25,000ના કપડાં તો લેવા પડશે. પણ એ લગ્ન એના તારા નથી. તો કે ભલે મારે જવાનું ને, તો પણ પહેરીને જે છે એ પહેરીને જઈએ ને, તો કે ના, છાપ પાડી દેવી પડે આપણી. હા, દેખાવ કેવા કપડાં જો હે, એટલે બધાને એમ ઝાકમ જોડ જોઈએ છે. કોકના હારા કપડાં, ચમકતા કપડાં, નવા કપડાં, મોંઘા કપડાં, આ બધું જોવે ને એટલે એની ચિત્તની વૃત્તિ એમાં ચોંટી જાય, એને જોયા કરે. લોકો પહેરે એટલે કોઈક મને જોયા કરે. એટલે આમાં લખ્યું ભગવાને આવા સુંદર વસ્ત્રો પહેર્યા છે તો કદાચ ઈ બાને મારામાં ચિત્ત ચોંટી જાય. બાકી વસ્ત્રોએ કરીને ભગવાનની શોભા નથી, ભગવાને કરીને વસ્ત્રોની શોભા છે. તમે ભગવાનને વસ્ત્રો પહેરાવો તો જ ભગવાન સુંદર લાગે. હે, ભગવાનને કાંઈ ન પહેરાવો તો ભગવાન સુંદર ન લાગે? તોય લાગે. ભગવાન તો ભગવાન છે, સુખની ખાણ છે, સુંદરતાનું સ્વરૂપ. આમ જો આમ રૂપાળા, આ દુનિયામાં ભગવાન જેવું રૂપ કોઈનું નથી. મહારાજે વચનામૃતમાં, લોયાના વચનામૃતમાં એમ કીધું કે ભગવાનની એવી અણિયાળી આંખો છે, અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈની એવી આંખો નથી જેની એને ઉપમા દેવાય. ક્યારેક ક્યારેક ઉપમા દે છે સંતો. એ શું કરવા કે માણસે ભગવાનની આંખોને નથી જોઈ, પણ આ માછલીની આંખો જોઈ છે, જ્યાં હરણની આંખો જોઈ છે. ચંચળ લોચન જોઈને લજા પામ્યા તીન રે, ખંજન કુરંગ વને વશ્યા અને જળે બુડ્યા મીન રે. લ્યો, એટલી સુંદર ભગવાનની આંખો છે, માછલીની આંખ કરતા પણ સુંદર છે. ક્યાંક ક્યાંક માછલીની ઉપમા આપી છે કે ભગવાનની આંખ માછલી જેવી છે, હરણ જેવી આંખો છે, એટલી સુંદર આંખો છે. શું કરવા કે માણસે હરણને જોયું છે, માછલીને જોઈ છે, એટલે એમ થાય ઓહો એટલી સુંદર આંખો છે, એટલે તરત ભગવાનમાં ચોટે, એટલે ઉપમા આપી છે. બાકી ક્યાં માછલીની, ક્યાં હરણને, ક્યાં ભગવાન, એની એને ઉપમા દેવાય? શંખ જેવો ભગવાનનો સુંદર મજાનો કંઠ છે, તો હવે ક્યાં શંખ ને ક્યાં કંઠ? ભગવાનના કંઠને કોઈની ઉપમા દેવાય નહીં. પણ આપણે શંખ જોયો છે ને, આપણને સુંદરતા એમાં લાગે એટલે તરત ભગવાનમાં ચિત્ત ચોંટાડવા માટે આવી બધી ઉપમા આપી હોય છે, સમજ્યા? હા, જલેબીના ઘૂંચડા જેવા ભગવાનના કાન છે, કારણ કે આખી જિંદગી જલેબી જ ખાધી છે, એટલે જલેબી દેખાય ને તરત ઓહો એટલી સુંદર સરસ, એટલે તરત એમાં ચોટે.
હા, એટલા માટેની ઉપમા. હે પાકેલ ખીલોડા જેવા ભગવાનના હોઠ છે હો. તેની સુંદરતા જોઈ હોય, એ ગમી ગયા હોય, એટલે એની ઉપમા આપીએ એટલે ભગવાનની આંખો, ભગવાનના હોઠ, ભગવાનના ગાલ ગમવા માંડે. એટલે એમાં રચ્યો પચ્યો રે, રસબસ રે, એમાં ને એમાં પરોવાયેલો રે, એનાથી છૂટો ન પડે. અને જો અંતકાળે ભગવાનમાં વૃત્તિ રહી ગઈ અને અંતકાળ આવ્યો તો એને યોગ્ય કરીને ભગવાન વિમાન લઈને એને તેડવા આવે. લો, રોજ ચાલતા ચાલતા ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ મંત્ર અને ભગવાનની મૂર્તિનું સ્મરણ કર્યા કરવું. લ્યો, એટલે કે છે અહીંયા ઉપમાઓ આપી છે. બાકી ભગવાનના વસ્ત્રો અલંકારો એટલા સુંદર લાગે છે. કેમ? ભગવાનને લઈને સુંદર લાગે છે. લ્યો, એટલે કે છે જરકસી જામો, જરકસી સુરવાળ, જરકસી દુપટ્ટો, આહા, ચરણમાં ઝાંઝર, શોભાનો ખજાનો. હો ભાઈ, શશી સૂર્ય કોટિક સમપ્રભા બહુ નામી હરિ કે બદન કી उपमा रहित छवि यह है कौन मात्र कोटिक मदन की. बहुनामी हरिना मुखारविंदनी कांति तो कोटि सूर्य અને ચંદ્ર સમાન છે. સર્વોપરી શ્રી હરિની આ શોભા અનુપમ છે. અરે, એની પાસે કરોડો કામદેવનું સૌંદર્ય પણ કશાય લેખામાં ન ગણાય. એટલા ભગવાન સુંદર છે કે બીજી અનંત કોટી બ્રહ્માંડોની શોભા એની આગળ તણખલા જેવી છે. કામદેવનું સૌંદર્ય પણ એ ભગવાનની આગળ કાંઈ લેખામાં નથી. એટલા ભગવાન સુંદર છે. સો છબી નિરખી સ્નેહ સે ધરત સદા જન ધ્યાન વિપલ વિસારત નહીં કબો જાની જીવન પ્રાણ, જાની જીવન પ્રાણ. સ્વામિનારાયણ ભગવાનની એ મૂર્તિ, અને મૂર્તિને સંતો ભક્તો સ્નેહથી નિરખીને સદા એનું ધ્યાન ધરતા હતા. એ પ્રગટ પ્રભુને પોતાના જીવન પ્રાણ માનીને તેઓ એક ક્ષણવાર પણ એમને વિસારતા નહોતા. લ્યો, ધ્યાન તો એક મહારાજનું, ધ્યાન તો એક શ્રી હરિનું, સ્વામિનારાયણ ભગવાનનું, જે સ્વરૂપ એને પ્રાપ્ત થયું છે, પરંપરાગત સદગુરુએ દત્ત એવું જે સ્વરૂપ, એ જે પણ વ્યક્તિને પ્રાપ્ત થયું છે એનું ધ્યાન, એમની ઉપાસના કરે એટલે છતે દેહ મુક્તિને પામે અને ખરેખર સુખ એને જ મળે, સુખ્યો થઈ જાય. આનંદના ઓઘ ઉમટવા માંડે. રોજ દર્શનનો નિયમ થઈ જાય, રોજ ધ્યાનનો નિયમ થઈ જાય, રોજ માનસીમાં પછી એને એ જ દેખાય. હુતા બેહતા, ખાતા પીતા, હાલતા ચાલતા પછી એને એ જ દેખાય. પ્રેમ થઈ જાય. એનું શું નિશાની? તો કે એને બસ વગર હંભારે સાંભળી આવે અને સમજવાનું પ્રેમ થઈ ગયો. સાંભળવા બેહે, સંભાળવા બેહે તોય નો હમ યાદ આવે, તોય મન બીજે ભટકે, તો સમજવાનું કે પ્રેમ નથી થયો. પ્રયત્ન કરે છે પણ પ્રેમ નથી થયો. જેવા છે એવા સમજાઈ જાય એટલે પ્રેમ કરવો ન પડે, પણ ઓટોમેટિક પ્રેમ થઈ જાય. લ્યો, એટલે કે છે પ્રગટ પ્રભુમાં પાગલ થઈ ગયા બધા કાઠી દરબારો, સંતો, ભક્તો બધા. હો, યો યહ વાસર વ્યતીત ભયે હું સબ જન નિજ આશ્રમ હી ગયે હું શયન કિએ રજની में सब ही भील करत है चौकी तबही. આ રીતે ડભાણમાં એ દિવસ પસાર થયો. એ સર્વે પોતપોતાના ઉતારે ગયા. રાત્રિમાં બધા જ્યારે સૂઈ ગયા ત્યારે ભીલ ભાઈઓ ચોકી કરતા હતા. રાત્રિ પડી, બધા ઉતારે ભગવાનની મૂર્તિને સંભાળીને સૂઈ ગયા. પણ ભીલ હતા એ બધા જાગતા હતા. હા, સ્પેશિયલ ભગવાનની સેવામાં આવ્યા હતા ભાઈ. ઘોડાસરના હતા. એ કેટલા હતા? 10,000. બધા જાગતા હતા. આ નામ સેવા કહેવાય. નહીતર કે આ બધા હુઈ ગયા તો આપણે હુઈ ગયા. હાલો, એ સેવા કહેવાય. જ્યાં સુધી કીધું હોય ત્યાં સુધી જાગે. હવે પછી એમ કે અહીંયા અત્યારે રાતે કોણ આવે? કોઈ ન, બધા હુઈ ગયા હોય, હાલો આપણે હુઈ જાઓ. એકવાર એવું બન્યું તો
આ ડભાણના યજ્ઞમાં જેવું બન્યું, આગળ કથા કદાચ આવે. એમાં હું થયું, મહારાજ ગાડામાં ગાડલું નાખી અને વાહરવા હોતા હતા. ગાડામાં નાખ્યું ગાડલું ને રાત્રે હોતા. ડુંગરજીને 2-3 પાર્ષદ હોય છે, એ બધાને કીધું કે તમે ચોકી કરજો, હું અહીં સૂતો છું, તમે ધ્યાન રાખજો, કોઈ આવી ન જાય, કોઈ ડિસ્ટર્બ ન કરે, અવાજ ન કરે, અને મને ઊંઘવા દે, આરામ કરી લઉં. તો ભગવાન સૂતા હતા ને, તે અડધીક રાત થઈને તો આ બે જોકે ચડી ગયા, એ હુઈ ગયા. પાર્ષદો જેને ચોકી કરવા અંગરક્ષક તરીકે રાખ્યા હતા, ધ્યાન રાખવા, એ હુઈ ગયા, એ હાથું નમાઈ દીધું. એમાં એ કોઈ હરિભગત છે, એને કંઈક ટાઈટ લાગતી હતી, સમજ્યા? હું તો પણ કંઈ ઓઢવાનું નહીં હોય કે કંઈ ગમે તે મચ્છર કડતાય છે, તો યા માટા મારતો મારતો મહારાજના ગાડા પાસે આવ્યો. તે ગાડામાં ગાડલું પાથરેલું પોળું, એમાં મહારાજ હુતા હતા ને એને બાજુમાં જઈને હુઈ ગયો, ભગવાનની બાજુમાં જઈને હુઈ ગયો. અને મહારાજ જાગ્યા હવારે, ત્યાં તો પેલા 2 જણા હુઈ ગયેલા, અને મહારાજનો મગજ ગયો. મહારાજ પેલાને જ ન ખીજાણા, પણ જે પેલા અંગરક્ષકો પાર્ષદો હતા ને એને ખીજાણા. તમને મેં સેવામાં ઉભા રાખ્યા હતા અને તમે હુઈ ગયા, ધ્યાન ન રાખ્યું. આ રાત્રે આવીને આ તો હરિભગત તો સારું થયું, કોઈક બીજો આવ્યો હોય તો અમને તો ગળું કાપી નાખે ને. લીલા કરી ભગવાને, મનુષ્ય લીલા. તમે હું મારું ધ્યાન રાખ્યું, જાઓ તમારે અરે બોલવું નથી, તમારે અરે રહેવું નથી, કોઈની ભેગું રહેવું, તમારે જંગલમાં હોય, અમારું કોઈ ધ્યાન નથી રાખતું. હા, અમે એમાં સોંપેલી સેવા કોઈ ખંતથી વફાદારીથી નિભાવતું નથી, માટે અમારે નથી રહેવું અહીંયા. અને રિહાઈ ગયા, ખાઈ નહીં, પીવે નહીં, બસ અમને રજા આપો, હવે અમારે જંગલમાં વયું જવું છે, કે અમારા સત્સંગમાં રહેવું નથી, રિહાઈ ગયા. એ તો પછી બધા કોઈ પાછા રિહાઈ ને મહારાજ, ત્યારે એક તો બ્રહ્માનંદ સ્વામી, એક સુરા બાપુ, અને ત્રીજા એક રામદાસ સ્વામી. હા, એ મહારાજ પાસે જાય. એ બધા, કારણ કે રામદાસ સ્વામી મોટા હતા, રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. મુક્તાનંદ સ્વામી કરતા પહેલા એને દીક્ષા આપેલી, એટલે મોટા ભાઈ કહેવાય, ભાઈ રામદાસ સ્વામી. એને ખબર પડી, બધા હરિભક્તોએ સંતોએ કીધું કે મહારાજ રિહાણા છે ને, આમ થયું છે, માટે હવે તમે આ યજ્ઞ છે ને, મંચ બાંધ્યો છે ને, એમાં ભગવાન આવશે નહીં. બધા લાખો માણસો આવ્યા છે, ક્યાંથી કાઠિયાવાડમાંથી, કચ્છમાંથી, ગુજરાતમાંથી, ક્યાંથી દૂરથી આવ્યા છે, અને મહારાજ બહાર નહીં નીકળે તો આ બધાને ધક્કો થાય ને, બધા કહે કે હું થયું, અને બિચારા દુઃખી થાય, એટલે કંઈક કરો, મહારાજને મનાવો. વળી એ મહારાજ પાસે ગયા સ્વામીઓ, સીધા ત્યાં ઉતારો તો ત્યાં જઈ, અને મહારાજે તો આમ જો, આમ ધોતિયું પહેરેલું ને, શરીર ઉઘાડું ને, કાંઈ વસ્ત્રો ને અલંકારો ને કાંઈ પહેરેલું જ નહીં, એમને બો, અને આમ મોઢું ફેરીને બેસી ગયા. રામદાસ સ્વામી ગયા પાસે જઈ કે શું છે, કે અમારે નથી રહેવું સત્સંગમાં, અમારે વયું જવું છે કે જંગલમાં. તો જંગલમાં તો હતા, તો અહીં શું કામ આવ્યા તમે? એટલા બધાને ભેગા કર્યા ને, ગાદીએ બેઠા ને, બહુ પાડે, તેથી ન કહી દેવાય રામાનંદ સ્વામીને કે ભાઈ અમારે જંગલમાં રહેવું છે, ગાદીએ નથી બેવું. ત્યાં તો બેસી ગયા. અમે તો ના જ પાડી હતી, તમે હું ના પાડી હતી? તમે પાછા અત્યારે તો આટલા વર્ષોથી આ બધા ને ભેગા કરો, સમયા કરો, બધા માણસો આવે અહીં, તમને ખબર છે લાખો માણસો ભેગા થયા છે, ને તમારી રાહ જોવે છે બહાર દર્શન માટે. અમારે કોઈને દર્શન નથી દેવા, અમારે હવે કોઈને કાંઈ, અમને અમારી કોઈને કાંઈ પડી નથી. સ્વામી કે તમને બધાની પડી છે, તમને બધાની પડી છે. આ ક્યાંથી હાલીને આવ્યા છે? થાવ ઉભા થઈ ગયા. પેલો ચોણિયા, ચોણી પહેરવા માંડ્યા. પેલો જામો પહેર્યો. આજ કોઈ શણગાર કરવા નહીં આવે, રોજ તમારા બ્રહ્મચારી શણગાર કરે, આજ જાતે કરો, હાલો ફટાફટ. આમ બધું આ બધું શું છે? બધું આ તોફાન હવે નહીં હાલે કાંઈ. હાલો ફટાફટ મંડો, દાગીના હાર ને જે બુટી પહેરવાની મંડો પહેરવા, અને મોજડી બોજડી પહેરી લ્યો. હાલો હાથમાં પટકોઈ જાતે જ પહેરી લ્યો, કોઈ પહેરાવશે નહીં આજે. જાતે પહેરી લીધું બધું, બોલો હાલો કે બહાર નીકળો. હવે બહાર નીકળ્યા ત્યાં તો જય જયકાર થઈ ગયો, હરિભક્તો આહા મહારાજનો જય હો, મહારાજનો જય હો. અને બધાએ ભગવાનના દર્શન કર્યા, ને ભગવાને પછી ખાધું પીધું રાજ કર્યું. આમ સ્વામીથી બીતા થોડા, પણ આવી રીતનું થતું. અંગરક્ષકને તો હંમેશા
ખડે પગે રહેવું પડે. એ જ એની સેવા. હા, એ તો સેવા કહેવાય ને. પછી સેવક આપકા લેકિન સેવા નહીં કरूंगा, તો એ સેવકને હું દોઈ પીવાનો? સેવક ખરો તમારો. હા, એક ગુરુ હતા, એમને એક ચેલો હતો. પછી નાની કુટિયા હતી, દરવાજો હતો, ખુલ્લો હતો. એટલે પછી કે બેટા હવે આ દીવો હળગે છે ને, કે થોડો ઓલવી નાખ તો આપણે રાત્રે સુઈ જાય, હવે ટાઈમ થઈ ગયો છે. તે ચલો કે ગુરુ મહારાજ કે આંખ બંધ કરી દો એટલે દીવો નહીં દેખાય. લે, ઉભો ન થયો ભણનો દીકરો, બોલો. એ કે આંખ બંધ કરી દો એટલે કે દીવો બંધ થઈ જાય, કે આપ ઓટોમેટિક નહીં દેખાય, અંધારું થઈ જાય. અને તે ભાઈ રે કરી આને તો કે બેટા જરા બહાર જોઈ આવી તો, કે બહાર જોઈએ તો વરસાદ છે કે વરસાદ, એક એવો અવાજ આવે છે. તો ગુરુ મહારાજ આ બિલાડી છે ને બહારથી જ આવે છે, એને માથે હાથ ફેરવી લ્યો, જો ભીની હશે ને તો વરસાદ આવતો હશે, કોરી હશે તો નહીં આવતો હોય. ઉભો ન થયો પડનો દીકરો, બોલો. બહાર ગયો નહીં. પછી કે હારું આ બિલાડી આવે, હમણાં કૂતરો આવશે અંદર, બારણું બંધ કરી દે, બારણું આપણો દરવાજો. ત્યાં ચેલાએ શું કીધું ખબર? ગુરુ મહારાજ બે કામ મેં કર્યા, એક તમે કરો. મેં તમને ન બતાવ્યું કે આંખ બંધ કરી દો એટલે અંધારું થઈ જાય, બિલાડી માથે હાથ ફેરવી દો એટલે વરસાદ નહીં, વરસાદની ખબર પડી જાય. આ બે કામ મેં કર્યા, એક કામ તમે નહીં કરો. હવે આવા સેવકને શું કરો તમે કયો? ઠકવાડ દે ને, હે તોબા કરી દે ને. ગુરુ મહારાજને એમ થઈ જાય કે આ ભૂલમાં અને દીક્ષા દઈ દીધી, અને ઘેરે રાખ્યો હોત ને તો કેટલી વે હો થાય તો ખબર પડે. તો હળ ચલાવવાન, ખાડા ખોદવાન, પાવડો ને તગારું ત્રિકમ દીધા હોત ને તો લાંબો થઈ જાત. અહીં બેઠો બેઠો ટાટકે છે ને લાડવા, એમાં આળસુ થઈ ગયો. ભજન કરતો નથી, સત્સંગ કરતો નથી, કથા કરતો નથી. હા, એટલે ખાઈ ખાઈને હરામનું થઈ ગયા હાડક્યા. પછી એવો સેવક કોઈ કામનો નહીં. એ તો ખડે પગે આમ ઉભો રે અને દોડી દોડીને આ ઈશારામાં સમજીને સેવા કરે, એવા સેવક. તો એવા સેવક હતા અહીંયા ડભાણમાં. એ 10,000 જાલમસિંહ બાપુના સેવકો બધા ખડે પગે રહી ગયા. રાત્રે બધા સુઈ ગયા, પણ આ લોકો છેલ્લે સુધી જાગતા રહ્યા, ચોકી કરતા રહ્યા. प्रभात में जागे गिरधारी, अश्व ऊपर हरी करी असवारी, फिरी के सीमा सकल निहारी, मंडप में पुनि आए मुरारी, मंडप उत्तम विशद विशाला, षोडश द्वार सु तोरण माला, द्वार द्वार पर कलश पताका, सुंदर बन्या बनाव ध्वजा કા. આ રીતે ડભાણમાં દિવસ પસાર થયો. ભીલો ચોકી કરે છે. ગિરધારી પ્રભુ સવારમાં જાગ્યા, અશ્વ પર અસવાર થઈ સમગ્ર સીમા પર ફરીને અવલોકન કર્યું મહારાજે. હાલો, કુંડો કેવા બનાવ્યા છે, સરસ મજાના મંડપ કેવા બનાવ્યા છે, બધી તૈયારીઓ, બધી સામાન સમિતો, ત્યાર પછી જે યજ્ઞની બધી વસ્તુઓ, રસોડાની વસ્તુઓ, ક્યાં કોને હું સેવા હોપી છે, કેટલી તૈયારી છે, બધું જોવા માટે, ભગવાન અવલોકન કરવા માટે નીકળ્યા. છેલ્લે પાછા શ્રી હરિ મંડપમાં બધાયરા. એ મંડપ ઉપર ઉજળો અને વિશાળ મંડપ, ઉત્તમ ઉજળો અને વિશાળ હતો. ઉજળો એટલે ચોખ્ખો, ધોળી ચંદીઓ મારી હતી. એ વખતે ધોળા કાપડ આવતા, બહુ લાગતો, એમાં બહુ ગરમી ન થાય. હવે તો ચટાપટારા થઈ ગયા બધા, અલગ રંગબેરંગી. એટલે તો ઉજળો વિશાળ મંડપ, મંડપમાં 16 દ્વાર, બધા દ્વારે તોરણ, દરેક દ્વાર ઉપર કળશ અને ધજા પતાકા સુંદર શોભતા હતા. મંડપની મધ્યમાં વેદિકા, અગ્નિકુંડ, કેળના થંભનો દેખાવ અતિ સુંદર. દેવોના સ્થાપન માટે પીઠ બનાવી, એના ઉપર શણગારેલ કળશ મુકાવ્યો. મંડપમાં દક્ષિણ દિશામાં બ્રહ્માનું આસન કર્યું, ઉત્તર દિશામાં પ્રણીતા પાત્ર એટલે કે અભિમંત્રિત જલપાત્રનું સ્થાન કર્યું.
ઘણા ઋત્વિજ બ્રાહ્મણો ભેગા કર્યા અને પવિત્ર ગોત્રના આચાર્યો પણ ત્યાં આવ્યા. બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરી દેવોના મસ્તક ઉપર સાચા ભાવે અભિષેક કરી વેદ વિધિ પ્રમાણે કુશાંડિકા દર્ભની સળી મૂકીને કુંડમાં અગ્નિ સ્થાપન કરવાની ક્રિયા કરતા હતા. વળી કેટલાક વિપ્રો ઋચાઓ બોલતા અને કેટલાક સામવેદનું ગાન કરતા વેદોની કડીઓ બોલતા હતા. વેદોની કાંડીઓ બોલતા હતા, ઋચાઓ બોલતા હતા. કોઈ વિપ્ર જપમાળા લઈને મંત્ર જપ કરતા હતા, કોઈ સંહિતા પાઠ ઉચ્ચારતા અને કળશમાં દેવોનું આહવાન કરી દેવોની સ્થાપના કરી. પછી આ બધી વેદોક્ત વિધિ છે. આજે પણ આપણા સંતો મોટા મોટા યજ્ઞો કરાવજો. આપણે હમણાં લોયાની અંદર 108 કુંડી યજ્ઞ, પવિત્ર ભૂદેવ 108 ત્યાં આવ્યા હતા અને એવો યજ્ઞ મંડપ શણગાર જોયા જ કરે એમ કે ઓહો, આવો મંડપ તો અમે પહેલી વાર જોયો. કારણ કે 6-8 મહિનાથી સંતો એ મંડપ શણગારવા મહેનત કરતા હતા, સ્ટેપ બાય સ્ટેપ. એટલો મસ્ત મંડપ લોયામાં બનાવ્યો હતો, યજ્ઞ મંડપ. તમે જોયો ને સંજીભાઈ? બોલો, કેળ, સાચી કેળના પેલું નહીં જવાનું જ મન ન થાય. બોલો, જોયા જ કરીએ એવો શણગાર્યો, લાઇટિંગથી એવો શણગાર્યો. સાચા પેલા ફૂલ છોડ, સાચા કેળના રોપા મોટા મોટા, અને તમે ચારે બાજુ તમે જો તો ફર્સ્ટ ક્લાસ તોરણો, કુંડી એવી શણગારેલું, આખું લીપેલું. હરિભક્તોએ બહુ સેવા કરી ગામડાઓના. હા, જાણે એના પ્રાણ પાથરી દીધા હોય એવી યજ્ઞ મંડપની સેવા સંતોની આજ્ઞાથી કરી અને સુશોભિત કર્યો. 11 દિવસ સુધી યજ્ઞ આહુતિઓ. જે જઈને અંદર શાંતિ થઈ જાય. એવી શોભા. મહારાજે પણ એવો યજ્ઞ દભાણમાં, આ શોભાનું વર્ણન તો તમે જુઓ. દેવની સ્થાપના કરી, હરિએ પોતે એમનું પૂજન કર્યું. પૂજવા યોગ્ય તમામને માટે પૂજનીય એવા સર્વોપરી હરિએ દેવોનું પૂજન કર્યું. લ્યો, પૂજવા યોગ્ય તમામને માટે અનંત દેવી દેવતાઓ પણ જેનું પૂજન કરે છે, એવા ભગવાન કેટલા ઉદાર છે કે એ પણ એનું પૂજન કરે છે. જો આ એની મોટાઈ છે. ઘણા માણસો નાની નાની બાબતમાં આવું ખોતરીને ઊભું કરે કે ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણનું ધ્યાન કર્યું, કૃષ્ણની સેવા કરી, માટે કૃષ્ણ મોટા ને સ્વામિનારાયણ નાના. એ અજ્ઞાનતા છે. તો ભોળાનાથની સ્થાપના રામે કરી તો ભોળાનાથ મોટા ને રામ નાના. રામેશ્વર કોને સ્થાપ્યા? રામ ભગવાને. તો હવે કોણ મોટું થયું? ભોળાનાથની આરતી સ્તુતિ કરી, અભિષેક કર્યો રામે. હવે બેમાંથી કોણ મોટું? રામ મોટા કે ભોળાનાથ? હવે ભોળાનાથ પાછા એમ કે હું તો રામનું જ ધ્યાન કરું, હું રામનો ભગત છું, હું રામની કથા નિત્ય સંભળાવું છું, સાંભળવા જાઉં છું. હવે કોણ મોટું કયો બેમાંથી? કૃષ્ણ ભગવાને ગોવર્ધનની પૂજા કરી. બોલો, તો ગોવર્ધન મોટો કે કૃષ્ણ મોટા? બોલો, ગોવર્ધને, કૃષ્ણ ભગવાને ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધનની આરતી કરી, ગોવર્ધનને અન્નકોટ ધર્યો. બે માંથી કોણ મોટું? ગોવર્ધન જ મોટો કહેવાય ને. હવે ગોવર્ધન પાછું કૃષ્ણનું ધ્યાન કરે. હવે કોણ મોટું કયો? જે હંમેશા બધાને આદર આપે છે, જે બધાને સ્વીકારે છે, કોઈનું ઇન્સલ્ટ કરતા નથી. હંમેશા મોટો વ્યક્તિ નાનામાં નાનાને પણ આદર આપે, એનું પૂજન કરે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી એટલે છે કે એને કોઈને પણ ધિક્કાર્યા નથી. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે શિવાલયાદિક જે રસ્તામાં આવતા જે કોઈ મંદિરો હોય, આદર થકી એના દર્શન કરવા, દેવી દેવતાઓના દર્શન કરવા, અપમાન ન કરવું કોઈનું. કોઈ પણ અવતારનું ક્યારેય પણ યુક્તિ પ્રયુક્તિથી પણ ખંડન ન કરવું. હા, કેટલી ઉદારતા. અને પોતાના મંદિરોમાં પણ એને પધરાવ્યા, એની સામાન્ય મર્યાદા રાખી. મહારાજ કે શિવરાત્રિ આવે ને તે દી એનું પૂજન કરવું અને ઉપવાસ કરવો, રામનવમી પણ રેવી, જન્માષ્ટમી આદિ ઉત્સવ કરવા. લ્યો, યથાશક્તિ બધી પ્રકારની સેવા કરવી. લ્યો, લક્ષ્મીનારાયણની સેવા કરવી, નરનારાયણની સેવા કરવી. આ ભગવાનની મોટાઈ છે. એટલે એ બધાથી મોટા છે. કારણ કે બધાને મોટા માને છે એટલે એ મોટા છે. બીજાને બધાને છોટા માને એ સમજવાનું કે ઈ છોટો છે. હા, સંકુચિત ભાવના વાળો કોઈ દી મોટો ન હોય, વિશાળ હૃદય વાળો હોય. સર્વ જીવ હિતાવહાય નમઃ એમ નામ નથી લખ્યું સતાનંદ મુનિએ.
સર્વ જીવનું ભલું થાય એટલા માટે ભગવાને બધાને આદર આપ્યો. હા, એટલું પછી વિવેક હોવો જોઈએ કે રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન, હેટ નન. બધાને આદર આપો, ફોલો એકને કરો. પતિવ્રતાની ભક્તિ. જો હનુમાનજી મહારાજે દરેકની સેવા કરી, જેટલા અવતારો થયા ને બધાની સેવા કરી, પણ ભક્ત કોના કહેવાય? રામદૂત. ધ્યાન કોનું? તો કે રામનો. જપ કોનો? તો કે રામનો. રામ સિવાય એને બીજું કઈ ભાવે નહીં, ગમે નહીં, પણ સેવા બધા નહીં કરે. પતિવ્રતા નારી પોતાના દેરની સેવા કરે, જેઠની સેવા કરે, સસરાની સેવા કરે, કોઈક મહેમાન આવ્યા હોય તો એની સેવા કરે ને, રસોઈ બનાવીને જમાડે ને. એ કઈ એમ ન કે ના મારા ધણી સિવાય કોઈને માટે હું રોટલા નહીં ઘડું, તો બધા ભૂખે મરી જાય ને. બધાનું બનાવે, બધાને જમાડે, બધાની સેવાય કરે, કે ભાઈ વાસણ ઉટકે, બધું રાખે. પણ પ્રેમ કોનામાં હોય વધારે? દિલ કોનામાં હોય? આત્મા કોની સાથે જોડાયેલો હોય? ધણીને ખાટલે તો ધણી જ હોય, ત્યાં દેરિયા જેઠિયા ન હોય, ત્યાં તો ધણી જ હોય. એ પતિવ્રતાની ભક્તિ કહેવાય. એમ ભલે સેવા બધાની કરો, આદર બધાને આપો, પણ હૃદયમાં સ્થાન, પોતાના આત્મામાં એક પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ, એનું જ ધ્યાન અને એના મંત્રનો જપ, એ સાચી ભક્તિ છે. લ્યો, નહીતર બાવો બેઠો જપે ને જે આવે તે ખપે. હા, ઘણી વાર ઘરના મંદિરોમાં આપણને થાય કે આને હું સ્ટોર ખોલ્યો છે હું મૂર્તિઓનો, એટલી મૂર્તિઓ ખડકી દે, જે આવે તે મૂકે, જે આવે તે મૂકે, જે આવે તે મૂકે. પછી કે આ બધું હરખું, બધું હરખું. એમ કે હું કે બધું હરખું. પતિ જે બધું હરખું કે એને પતિવ્રતાની ભક્તિ કહેવાય કે વૈશ્યા જેવી ભક્તિ કહેવાય? હા, એવી કુટિલ નારી હોય એને કોઈ ધણી ન હોય. એમ જેને એવી અવળી સમજણ હોય, અજ્ઞાનતા હોય, એને કોઈ ધણી એક ન હોય. ગોપીઓ, મેરે તો એક ગિરધર ગોપાલ, મીરાબાઈ ગિરધર ગોપાલ, હનુમાનજી તો કે રામ. ગોપીઓ કૃષ્ણ સિવાય, ગોપીઓ એમ કહેતી કે અમારું આ શરીર પડી જાય અને એનો હાડકા, અને હાડકામાં પોલાડ કરી અને એની વાસળી બનાવે અને એમાં કોઈ ફૂંક મારે ને તો કૃષ્ણ સિવાય બીજો મંત્ર ન નીકળે. એ કૃષ્ણ જ નીકળે. કેટલી ભક્તિ છે કૃષ્ણ પ્રત્યેની, કૃષ્ણમાં કેટલી ઉપાસના છે, કૃષ્ણમાં કેટલો પ્રેમ છે, કૃષ્ણમાં કેવા જોડાઈ ગયા છે. કૃષ્ણ મંત્ર એક જ, બસ, બીજું કાંઈ નહીં. લો, એકો હિ ધ્યેયો નારાયણો હરિ. એટલે આ ભક્તિ સાચી. એટલે ભગવાને બધાને આદર આપ્યો. હા, મહારાજ વિષ્ણુ યાગ કરાવતા, રુદ્રયજ્ઞ કરાવતા, બધું કરાવતા, પણ તોય બધાને હરિભક્તોને સંતોને એમ જ થતું આપણા માટે પુરુષોત્તમ નારાયણ આની લીલા કરે છે, આપણને શીખવાડે છે, કોઈને ધિકારો નહીં, બધાને આદર આપો. આ પુરુષોત્તમ નારાયણ એટલા મોટા છે, એ આપણને મળ્યા છે, એટલે આપણે ધ્યાન ભજન તો એનું જ કરવું. જે આગળ વર્ણન પોતાનું જ લખ્યું કે ભાઈ આવા મહારાજ સુંદર લાગતા હતા, આવા એના અંગો ને આવા એના વસ્ત્રો ને આવી એની ચાલ ને આવી એની બોલ. લ્યો, એવું જ લખ્યું. બ્રાહ્મણો સ્વાહ સ્વાહા કહીને યજ્ઞમાં ઉત્ય દ્રવ્યો હોમવા લાગ્યા, આકાશમાં દેવોના નગારા વાગવા લાગ્યા, યજ્ઞમાં પરનાળાથી અખંડ ધારા કરીને ઘી હોમાતું હતું, જાણે ઘીની અખંડ નદી વહેતી હોય. ઓહો, પુરુષોત્તમ નારાયણ યજ્ઞ કરે પછી બાકી રે કઈ? સ્વયં પોતે યજ્ઞમાં બેઠા હોય અને યજ્ઞ કરાવતા હોય ત્યારે આમ આમ જો આમ 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 નદી, આમ ઘીની નદી હાલી જતી હોય ને એમ ઘી હોમાતું હતું. એ કેટલું ઘી હરિભક્તો લાવ્યા છે. હે, મોટા મોટા કોઠીઓ ભરી ભરીનો, માટલા ભરીને, હાંડા ભરી ભરીને. વિપ્રો બિરંજ જવ તલ આદિ હવિષ્યાન ફળ ફૂલ યજ્ઞમાં હોમતા. આવો હિંસા દોષ રહિત યજ્ઞ દેખીને સૌના હૈયામાં અમાપ આનંદ આનંદ થઈ ગયો. દેવોને પણ આનંદ થયો, દેવતાઓને પણ બધાને આનંદ થયો. ઓહો, આવો યજ્ઞ કોઈ નથી કર્યો, આ પેલો કર્યો. લોકોની તર કુકડા હોમેન, વળી બકરા હોમેન, વળી પાડા હોમેન, કંઈકનું કાપીને હોમેન, આવું બધું યજ્ઞ કરે લોકો. હિંસામાં યજ્ઞ. પછી કેલો દેવી માગે છે, દેવી તો તારું માથું માગે છે, દઈ દે ને, તારો હાથ કાપીને નાખી દે ને અંદર, તને બહુ એવું હોય તો. બીજાને બિચારાને શું કરવા? યજ્ઞ તું કરે અને હોમી દે બીજાને. કોઈ માં પોતાના બાળકનું બલિદાની માગે? 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 કોઈ માં પોતાના બાળકનું બલિદાની માગે?
કોઈ માં પોતાના બાળકની બલી માગે? આ તો એની સંતાન છે. લ્યો, જીવ પ્રાણી માત્ર એના સંતાન છે. હોમે લોકો બકરા ને ઘેટા ને આન તેન બધું લો કાપી કાપીને. ઈ પાપ છે, ઈ મહાપાપ છે. એ તો એને ભોગવવું જ પડે. પણ ભગવાન તો અહીંનો જવથી, યજ્ઞથી, ઓલા હવિષ્યાનથી, લાકડાથી, ઘીથી, તલથી એનાથી યજ્ઞ કરે છે. આ સાત્વિક યજ્ઞ કહેવાય. દેવતાઓ એમાં તૃપ્ત થાય છે. જ્યારે ચોથો પહર શરૂ થયો, અર્થાત કે આ રીતનો હિંસા દોષ રહિત યજ્ઞ દેખી સૌના હૈયામાં આનંદ થયો. જ્યારે ચોથો પહર શરૂ થયો, અર્થાત બપોરના 3 વાગ્યા, ભોજન માટે બ્રાહ્મણોની પંક્તિ થઈ. કૃપાનાથ અદભુત પ્રભાને ધારણ કરી ત્યાં જઈને બેઠા. લ્યો, બ્રાહ્મણોની પંક્તિ થઈ, ત્યાં જઈને બેઠા એને ભેગા. ભોજન માટે અપાર ભૂદેવો ભેગા થયા હતા. પ્રભુ પંક્તિઓમાં ફરી ફરીને નિરીક્ષણ કરતા હતા. આ રીતે 10 દિવસ સુધી વિપ્રોને જમાડ્યા. અને પછી એક દિવસ કેટલાક વિપ્રોના મનમાં કુબુદ્ધિ હુજી. હવે કુબુદ્ધિ હુજી આપણે કથા નથી કરવી, એ કાલ, કારણ કે અત્યારે સદબુદ્ધિ જ છે. કુબુદ્ધિ હારી નહીં, પણ આમાં લખ્યું છે એટલે કાલ કહીશું. અદાદી ખવડાયું આમ બરાબર, ગળા સુધી સ્લેપ મારી દીધો. પણ તોય અમુકને સંતોષ ન થયો. તે હવે શું કરે જોઈએ કાલે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.